અત્યારે અમે આવી ગયા છીએ ઘરે અને અત્યારે વાગી ગયા છે 11:30. હું એડિટિંગ કરવા બેઠી હતી, તમે જોઈ શકો છો. એડિટિંગ કરું છું અહીંયા અને 12 વાગી ગયા છે. આમ કરું તોય નથી આવતું. આમ કરવાનું ને? હા. જય હિન્દ અને જય માતાજી મિત્રો. હું છું કાજલ રૂપાણી. તન્વી બ્યુટી ઘરમાં તમારું સ્વાગત કરું છું. હવે આજે આપણે જવાનું છે ઓર્ડરમાં, તો આપણે એની તૈયારી કરીએ છીએ. હું ને મિહિર બે ભેગા જ જવાના છીએ એટલે મિહિરને મારે ટેન્શન એ નો રહે, ઉપાધિ એ નો રહે અને મારી ભેગો જોઈ જાવ. જો આપણી પાસે જે બેગ છે એ ભરે છે મમ્મી, અને આપણે ખાલી બેઠા બેઠા વિડીયો ઉતારી છી. બીજું તો આજે કઈ કામ નથી મારે. હવે કસ્ટમરને ફોન કર્યો તો એને એમ કીધું કે તમે 5 વાગે પહોંચજો. અને હજી વાગી ગયા છે 3:30 વાગ્યા છે એટલે અમારે હજી થોડુંક મોડેથી નીકળવાનું છે. તો શાંતિથી પાર્લરે બેઠા રાતે મસ્ત મજાના. તો મિત્રો, તો અત્યારે અમે બેઠા છીએ શાંતિથી, હું ને મિહિર નિરાતે, અને હજી રાહ જોવાની છે થોડીક. હવે બધું તૈયાર કરીને બેઠા એટલે બહુ કંટાળો આવે અને બીજું કંઈ થાય નહીં. તો શું કરવાનું, કસ્ટમર કે એમ જ કરવું પડે, આપણું તો કંઈ હાલે નહીં. બેઠા શાંતિથી નિરાતે. તમે બેહો ને અમે બેસી. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the તો મિત્રો અમે પહોંચી ગયા જગ્યા પર. અરે યાર સ્ટેન્ડ નથી લઈ લ્યો. આ જગ્યા કંઈક છે, અહીંયા મમ્મીને ઓર્ડર છે. પહોંચી ગયા છીએ અત્યારે. રાહ જોઈશું. હવે નીચે રાહ જોઈ છીએ લેડીઝ તેડવા આવે પછી અંદર જાય, પછી તમને અંદરના નજારા દેખાડું કેમ છે કેમ નહીં, શું છે શું નહીં. બરાબર ને? બાય બાય. ઉપર જાય છીએ અમે. wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on we'll go.
અરે આ શું છે પ્લેન છે પ્લેન છે, ઉપર પ્લેન જાય છે, નીચે અમે જઈએ છીએ. બેસીને નીચે અમે જઈએ છીએ હાલો રેસ લાગે અમારું સુરત રંગીલું મસ્ત મજાનું. રંગીલા સુરત અમે અત્યારે ભરૂચ છે તો અત્યારે વાગી ગયા છે 11:30. ઓર્ડર કમ્પ્લીટ કરી નાખ્યો છે અમે. બધાને બહુ જ ગમ્યું હતું અને હવે એડિટિંગનું કામ ચાલુ છે. અત્યારે એડિટિંગ કરી અને કાલ તમને આ પૂરો વિડીયો બતાવીશ. તો જોજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.